ફ્રેન્ડ્સ, આજે હું એવી એક જગ્યાએ આવી ગઈ છું કે જ્યાં માત્ર નહાવાથી ચામડીના દરેક રોગો મટી જાય છે અને આ જગ્યા ભગવાન રામના સમયની જગ્યા છે. તો આજે હું આવી ગઈ છું ગોધરા તાલુકાના ટીંબા ગામમાં કે જ્યાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે અને જ્યાં નહાવાથી દરેક ચામડીના રોગો મટી જાય છે. એવું કહેવાય છે કે પાંડવો પણ વનવાસ નિમિત્તે અહીંયા આવ્યા હતા અને ભીમના પગલાં પણ છે. તો ચાલો આપણે એ પણ જોઈએ અને અહીંયા દર્શન કરીએ. રવિવારે અહીંયા લોકો દર્શન કરવા અને નહાવા માટે આવતા હોય છે, તો ઘણી ભીડ હોય છે. તો હું ઉપર આવી ગઈ છું. ફ્રેન્ડ્સ, આ રહ્યા ભીમના પગલાં. અને એવું કહેવાય છે કે ભીમને પણ વ્રત હતું અને જ્યાં સુધી ભગવાન શિવની એ આરાધના ના કરે, પૂજા ના કરે, ત્યાં સુધી એ જમતા ન હતા. તો એમનું શિવલિંગનું અહીંયા પણ નાનું એવું મંદિર પણ છે, એ પણ તમને બતાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો શિવલિંગ પણ છે. તો ફ્રેન્ડ્સ, આજે હું એવી એક જગ્યાએ આવી ગઈ છું કે જ્યાં માત્ર નહાવાથી ચામડીના દરેક રોગો મટી જાય છે અને આ જગ્યા ભગવાન રામના સમયની જગ્યા છે. તો આજે હું આવી ગઈ છું ગોધરા તાલુકાના ટીંબા ગામમાં કે જ્યાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે અને જ્યાં નહાવાથી દરેક ચામડીના રોગો મટી જાય છે. એવું કહેવાય છે કે પાંડવો પણ વનવાસ નિમિત્તે અહીંયા આવ્યા હતા અને ભીમના પગલાં પણ છે. તો ચાલો આપણે એ પણ જોઈએ અને અહીંયા દર્શન કરીએ. રવિવારે અહીંયા લોકો દર્શન કરવા અને નહાવા માટે આવતા હોય છે, તો ઘણી ભીડ હોય છે. તો હું ઉપર આવી ગઈ છું. ફ્રેન્ડ્સ, આ રહ્યા ભીમના પગલાં. અને એવું કહેવાય છે કે ભીમને પણ વ્રત હતું અને જ્યાં સુધી ભગવાન શિવની એ આરાધના ના કરે, પૂજા ના કરે, ત્યાં સુધી એ જમતા ન હતા. તો એમનું શિવલિંગનું અહીંયા પણ નાનું એવું મંદિર પણ છે, એ પણ તમને બતાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો શિવલિંગ પણ છે.